નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આપણું ઘર પૃથ્વી ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણે જ્યાં રહીએ છીએ, આપણું ઘર, આપણું ગામ એ શાની પર આવેલું છે? તો આપણને એવો સવાલ થાય છે, તો આપણું ગામ, ઘર એ પૃથ્વી પર આવેલું છે. તો પૃથ્વી છે એ આપણું એક વિશાળ ઘર છે. આપણી પૃથ્વી છે એ સૌર પરિવારનો એક સભ્ય છે. તો પહેલા આપણે સૌર પરિવાર વિશે સમજ મેળવીશું. સૌર પરિવારનો મુખ્ય સભ્ય છે સૂર્ય. તો સૂર્ય છે એ મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આ સૂર્યની આજુબાજુ અનેક નાના મોટા સભ્યો જે ગોળા રૂપે આવેલા છે. એમાંનો એક સભ્ય છે આપણી પૃથ્વી. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે આ બધા જ ગોળા સ્વરૂપે રહેલા સભ્યો સૂર્યની આસપાસ છે એ ફરે છે. તો સૂર્ય છે એ સૌર પરિવારનો મુખ્ય સભ્ય છે. સૌર પરિવારમાં સૂર્યની આજુબાજુ આવેલા જે ગોળા સ્વરૂપે જે સભ્યો છે એ આપણે તેના ગ્રહ તરીકે ઓળખીએ છીએ. તો આ ગ્રહો કે જે સૌર પરિવાર તરીકે ઓળખાય છે, તો એમાંનો મુખ્ય સભ્ય છે સૂર્ય. તો સૌર પરિવારમાં કયા કયા સભ્યોનો સમાવેશ થાય છે? તો સૌર પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, તો વિદ્યાર્થી મિત્રો, સૌર પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. તો આપણે સૌર પરિવારના મુખ્ય સભ્ય તરીકે આપણે પહેલા સૂર્યનો પરિચય મેળવીશું. તો સૂર્ય, આપણે જાણીએ છીએ કે આપણા દરરોજના કાર્યોની શરૂઆત આપણે સૂર્યોદયથી કરીએ છીએ. તો સૂર્ય છે એ આપણી પૃથ્વીનો જીવનદાતા તરીકે ઓળખાય છે. સૂર્ય છે એ પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. આપણે જો સૂર્ય ફરતે એક ચક્કર લગાવવું હોય તો 1000 કિલોમીટરના વેગની ઝડપે ચાલતા વિમાનમાં બેસીએ તો 107 વર્ષ નીકળી જાય. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે આ બધા સૌર પરિવારના જે સભ્યો છે એ સૂર્યની આજુબાજુ છે એ પ્રદક્ષિણા કરે છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ આપણી પૃથ્વી કરતા 28 ગણો વધારે છે. એટલે કે કોઈ પણ વસ્તુનું વજન
1 કિલોગ્રામ હોય તો એ જ વસ્તુનું વજન સૂર્યની સપાટીએ કરીએ તો એનું 25 કિલોગ્રામ વજન થાય. એટલે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ આપણી પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. ત્યાર પછી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, તો સૂર્ય અને પૃથ્વી, સૂર્યથી આપણી પૃથ્વી છે એ 15 કરોડ કિલોમીટર દૂર આવેલી છે. આ બધા સભ્યો થઈને એક આપણું સૌર પરિવાર છે એ બને છે. તો આપણા સૌર પરિવારમાં કેટલા ગ્રહો આવેલા છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણા સૌર પરિવારમાં 8 ગ્રહો છે એ આવેલા છે. સૂર્યનો પ્રકાશ આપણી પૃથ્વી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. સૂર્યનું મુખ્ય આવરણ એ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી આપણો સૂર્ય છે એ ઊર્જા ઉત્પન્ન કરે છે. આ ઊર્જા દ્વારા આપણી પૃથ્વી પર સજીવ સૃષ્ટિનો છે વિકાસ થયો છે. તેથી સૂર્યને સજીવોનો પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે સૂર્યમંડળના જે 8 ગ્રહો આવેલા છે એના વિશે અભ્યાસ કરીશું. તો સૂર્યમંડળનો સૌથી નજીકનો ગ્રહ છે પહેલો, તો એ બુધ. સૌર પરિવારમાં સૂર્યમંડળ એટલે કે સૂર્યનો સૌથી પહેલો ગ્રહ એટલે કે નજીકનો ગ્રહ હોય તો પહેલો છે બુધ. બુધ ગ્રહ છે એને વાતાવરણ અને ઉપગ્રહ નથી. સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ એ થોડો સમય આપણે આકાશમાં એને જોઈ શકીએ છીએ. ત્યાર પછી બીજા નંબરનો ગ્રહ છે તો શુક્ર. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ચમકતો ગ્રહ હોય તો એ શુક્ર છે. શુક્ર ગ્રહ છે એ કદ અને વજનમાં એ આપણી પૃથ્વી જેવો છે. તેથી શુક્ર ગ્રહને પૃથ્વીના જોડિયા ભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. શુક્ર ગ્રહ છે એના પર વાતાવરણ અને વાદળોના ઘટ આવરણો છે એ આવેલા છે. ત્યાર પછી ત્રીજા નંબર પર આપણી પૃથ્વી. પૃથ્વી છે આપણી પૃથ્વી એ શુક્ર અને મંગળ આ બે ગ્રહો વચ્ચે આપણી પૃથ્વી છે એ આવેલી છે. આપણી પૃથ્વીને પોતાની ધરી પર ફરતા 24 કલાકનો સમય લાગે છે અને સૂર્ય ફરતે પરિક્રમણ કરતા તેને લગભગ 365 દિવસનો સમય લાગે છે. આપણી પૃથ્વીનો એક ઉપગ્રહ છે ચંદ્ર. તો ઉપગ્રહ કોને કહેવાય? તો જે ગ્રહો છે એની જે પરિક્રમા કરે છે એને ઉપગ્રહ કહેવાય. તો આપણી પૃથ્વીની પરિક્રમા છે એ ચંદ્ર કરે છે. તો આપણી પૃથ્વીનો એક ઉપગ્રહ છે ચંદ્ર. ત્યાર પછી ચોથા નંબર પર છે મંગળ ગ્રહ. મંગળ ગ્રહ છે એ
સજીવ સૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પૃથ્વી કરતા મંગળ ગ્રહ પર ઋતુઓ પ્રમાણે ઠંડી અને ગરમીનું પ્રમાણ છે એ વધારે છે. ત્યાર પછી ગુરુ સૂર્યમંડળનો પાંચમો ગ્રહ છે. ગુરુ એટલે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ હોય તો એ ગુરુ ગ્રહ છે, જેને ભીમકાય ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ ગ્રહ છે એને 79 ઉપગ્રહો છે આવેલા છે. ત્યાર પછી પાંચમા નંબર પર શનિ ગ્રહ આવેલો છે. શનિ ગ્રહ છે એ પોતાની આજુબાજુ છે એ વલયો ધરાવે છે. એ વલયોના કારણે એ શનિ ગ્રહ છે એ સુંદર દેખાય છે. જેમ આપણે માથે પાઘડી પહેરી હોય એવી રીતે આ વલયો આવેલા છે. તેથી શનિ ગ્રહને પાઘડિયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી સાતમા નંબર પર છે યુરેનસ. યુરેનસ ગ્રહની શોધ વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ ઈસવીસન 1781 માં કરી હતી. યુરેનસ ગ્રહને આપણે દૂરબીન વડે જોઈ શકીએ છીએ. ત્યાર પછી નેપચ્યુન. ત્યાર પછી સૂર્યમંડળમાં સાતમા નંબરના ગ્રહ પર છે યુરેનસ. યુરેનસ ગ્રહ છે એ આપણી પૃથ્વી કરતા ઘણો બધો દૂર આવેલો હોવાથી તો તેને આપણે દૂરબીનથી પણ જોઈ શકતા નથી. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ ઈસવીસન 1781 માં આ યુરેનસ ગ્રહની શોધ કરી હતી. ત્યારબાદ સૂર્યમંડળનો સૌથી છેલ્લો ગ્રહ નેપચ્યુન એટલે કે 8મા ક્રમનો ગ્રહ. નેપચ્યુન ગ્રહ છે એ લીલા રંગનો છે. નેપચ્યુન ગ્રહમાં મિથેન નામનો ઝેરી વાયુ છે એ વાતાવરણમાં આવેલો છે. નેપચ્યુન ગ્રહ છે ત્યાં આપણી પૃથ્વી જેમ જ ઋતુ પરિવર્તન છે એ જોવા મળે છે. મિત્રો, આપણે સૌર પરિવારમાં સૂર્યમંડળના જુદા જુદા ગ્રહો વિશે આપણે સમજૂતી મેળવી. આપણે આગળ વાત કરીએ કે સૌર પરિવારમાં શેનો સમાવેશ થાય છે. તો સૌર પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ એનો સમાવેશ થાય છે. તો આ ધૂમકેતુ એટલે કે ઉલ્કાઓ, આપણે ઉલ્કા વિશે સમજીને રહીશું. તો કોઈ વાર આપણે રાત્રે આકાશમાં ફરતા તારા દેખાતા હોય છે. તો હકીકતમાં એ તારા ફરતા જ નથી, પરંતુ અવકાશમાં જે ફરતા પથ્થરના જે નાના ટુકડા અથવા ગ્રહોના જે નાના ભાગ છે એ ઉલ્કા તરીકે ઓળખાય છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ છે એ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં એ પ્રવેશતા એની સાથે વાતાવરણ છે એ ઘર્ષણ ઉત્પન્ન કરે છે અને એ ઘર્ષણને કારણે આ જે ટુકડા છે ઉલ્કા કે ઘર્ષણને કારણે છે એ સળગી ઉઠે છે. ઘણી વખત આપણે જોઈએ છે કે તારો ખર્યો એમ આપણે કહીએ છીએ તો કેટલાક પૂરેપૂરી રીતે જે ઉલ્કાઓ સરકતી નથી ઘર્ષણને કારણે એ ક્યારેક પૃથ્વી ઉપર પણ પડતી હોય છે. ત્યાર પછી આવે છે નક્ષત્રો. આપણે નક્ષત્રોની સંખ્યા છે 27 છે. તો વિશાળ અર્થમાં નક્ષત્ર કોને કહેવાય? તો નક્ષત્ર એટલે તારાઓનો એવો સમૂહ જે નક્ષત્ર તરીકે ઓળખાય છે. તો એ તારાઓનો તારાઓના સમૂહનો ચોક્કસ આકાર જે તૈયાર થતો હોય એને નક્ષત્ર તરીકે ઓળખી શકાય છે. તો મેં તમને કહ્યું એમ કે નક્ષત્રોની સંખ્યા ટોટલ કુલ 27 છે.
એમાં જાણીતા નક્ષત્રો તો એમાં અશ્વિની, રેવતી, વિશાખા, પૂર્ણવસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્પ, આર્યા, સ્વાતિ વગેરે જેવા નક્ષત્રો છે એ આવેલા છે. આપણે પણ દિવાળી સમયે છે એટલે કે દિવાળી સમયે આપણે પુષ્પ નક્ષત્રમાં સોના ચાંદીની છે એ ખરીદી કરીએ છીએ. તો સૌર પરિવારમાં આપણો પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જ્યાં